હજી રાતનું ખાધું તો હવે નાસ્તો નથી કરવા, બપોરનું ચાલુ થઈ ગયું, બપોરનું ખાધું નથી. આ ગાયને તો છે ને વાવડા મોટા ઝાક કરે છે, ગાયને થોડા પડી ગયા. હજી મહેનત કરીએ છીએ, બપોરનું ખાવાનું ક્યારે ક્યાં છે ખબર નથી પડતી. ગાયને તો છે ગાયને એવા ઢેબા થઈ ગયા. बच गया साला. ફોનમાં તો લાગો એમને એમ થોડા વિડીયો ઉતારાય ફોનમાં લાગો બરોબર છે ને થોડીક મહેનત તો કરવા લાગવી પડે. મહેનત એક વિડીયો બને ને પછી તમારે જમવા જ બેસી જાય બસ. હું हमको जिंदा मत छोड़ो सालो, हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बता जाता है. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આવી ગયા છે આપણે જાફરાબાદ. પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તમને ખ્યાલ પડી ગયો છે કે આપણે આજે આવી ગયા છીએ જાફરાબાદ. ને આજે આપણે બોટમાં જઈને શું કામ કરે છે માણસો અને કેવી હાર્ડ વર્કિંગ છે અને બોટમાં જઈને બતાવીશ ને શું શું અહીંયા કામ હોય. છેલ્લે સુધી જોજો. મારું નામ જોખી અરુણ છે. સપોર્ટ કરજો બધા. કોમેન્ટ, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયો આપણે ચાલુ કરીએ છીએ અહીંથી. માછીમારોની લાઈફ અને આ બોટમાં અત્યારે આ જે બરફ છે એ બોટની અંદર નાખશે અને ત્યાં એમાં ખાનામાં જે મચ્છી હોય, ફ્રીજ હોય એમાં બરફ નાખશે અને હું તમને અંદર જઈને બતાવું. અને આ બહુ મહેનત કરે બધા લોકો અને એનું બહુ હાર્ડ વર્કિંગ છે. અને અત્યારે જે બરફ છે એને કટકા કરી અને ખાનામાં નાખે. હું તમને હમણાં બધું બતાવું. બહુ મહેનત કરે છે આ લોકો બધા. તો અત્યારે આપણે બોટમાં આવી ગયા છીએ અને અત્યારે માણસો અહીંયા કામ કરે છે. આ છે ફ્રીજ, બોટનું ફ્રીજ. આમાં કેટલો બરફ સમાઈ જતો છે અંદાજે? 125 ગાદી. કેટલા ખાના ટોટલ હોય આ બધામાં? 22 ખાના. પછી જે આ તમે ઉભા એ મચ્છીનું ખાનું છે કે આ બે કચરા એમ ને? લોકો બહુ મહેનત કરે છે. ક્યારે બરફની ગાદીઓ ભરે છે અને બતાડી આ બધી ઝાડું છે. આ મચ્છીની ઝાડો આવે ને એ છે. એમાં જોવા બધી કેટલી બધી ઝાડો. અત્યારે મારે થોડુંક લેટ થઈ ગયું છે એટલે બધી બોટો અત્યારે હોય એ બધી વહી ગઈ છે. મચ્છી અમુક જે માલ ખાલી કરી અને અત્યારે એટલી જ બોટો છે. આ બધા માણસો છે, બહુ મહેનત કરે લોકો. આ બીજી બોટ છે. અત્યારે એટલી જ બોટ છે બધી. અને જાફરાબાદના બધા લોકો છે ને બહુ માણા ગુડ. કેમ કે આપણને વિડીયો ઉતારવાની કોઈ ના ન પડે અને ગમે એ બોટમાં સડી જવાનું. બધા માણસો બધા બહુ ગુડ માણા. આ બધા બોટના ખલાસીઓ છે અને આ બીજી બોટ છે. બોટમાં કોઈ ના ન પાડે તમે વિડીયો બનાવવાની એવું કંઈ નહીં. માણા બહુ બધા માણસો સારા અહીંયા. અત્યારે બધી બોટો માલ જે ખાલી થઈ અને વહી ગઈ છે ને અત્યારે બધી બોટમાં બરફની ગાદી જ ભરે છે. હું ઠેઠ સુધી જોઈ આવ્યો ને આ બધા માણસો જો આ રીતના આમ કામ કરે છે. હા, અને વિડીયો બનાવવામાં નહીં શરમાવાનું, બરાબર? આ બધા બિચારા બહુ મહેનત લોકો કરે છે. હજી આ મહેનત તો ઓછી છે પણ બોટમાં જાય ને ત્યાં અને આનાથી ડબલ મહેનત અત્યારે બોટમાં થાય છે. આ તો જરીક એવી છે. અત્યારે ઠેઠ સુધી જોઈ આવ્યો હું. 1 કિલોમીટર સુધી જઈ આવ્યો પણ ક્યાંય મને તાજી મચ્છી કાઢતા જોઈ નથી કેમ કે હું મોડો પીડ્યો. અને ફેમસ આ લચ્છીવાળાનું છે, 1 નંબર, કાંઈ ઘટે નહીં એવું. આ જાફરાબાદમાં એક ફેમસ લચ્છીવાળા છે. હું જ્યારે પણ અહીંયા આવું તે કમસે કમ 2 થી 3 તો લચ્છી પી જાઉં પણ તમને બતાવું કેવી રીતના બનાવે છે લચ્છી. કાંઈ ઘટે નહીં. તમે એકવાર અહીંયા પી જાઓ એટલે તમને મજા જ આવ્યા કરે. હું જ્યારે પીવા આવું તો 2 થી 3 લચ્છી એક પી લઉં. 20 રૂપિયા લઈ લચ્છીના.
ઉપરથી જે આ નાખે ને વસ્તુ દહીં ઉપરથી મજા આવી જાય. થી વિડીયો જોતા હોય તો આ ભાઈ ઉમેશભાઈ છે બાંભણિયા ફેમસ અહીંના. કોણ કોણ અહીંથી લચ્છી પીજ્યું છે મને કોમેન્ટ મારી દેજો. કાંઈ ઘટે નહીં, એક નંબર લચ્છી છે ને તમે ન પીધી હોય તો એકવાર અહીંયા આવજો, મજા આવી જાય તમને. આપણે તાજી મચ્છી બહુ ઘણી ગોતી કંઈ મળી નથી અને આપણે થોડા મોડા થઈ ગયા છીએ. હવે કાંઈ વાંધો નહીં, હવે કાલે પાછા આવશું આપણે. જો આમાં રિસ્પોન્સ સારો મળશે તો આપણે કાલે પાછા આવશું. સવારના નાસ્તો લોકોએ કર્યો નથી ને બહુ મહેનત કરે છે બધા લોકો. અમારી ગાયને બંધ તૂટી રાજા અમે ઘને રાતના સૂચ્યા હતા ને બોટમાંથી દરિયામાંથી 4 જને સવારે 6 વાગે પહોંચ્યા, 11 વાગ્યા સૂચ્યા હતા. હજી રાતનું ખાધું તો હવે નાસ્તો નથી કરવા, બપોરનું ચાલુ થઈ ગયું, બપોરનું ખાધું નથી. આ ગાયને તો છે ને વાવડા મોજાને સાફ કર્યા છે, ગાયને થોડા પડી ગયો. હજી મહેનત કરીએ છીએ, બપોરનું ખાવાનું કાલે ક્યાં કઈ ખબર નથી પડતી. ગાયને તો ગાયને એવા ઢેબા થઈ ગયા. આવી મહેનત કરે છે આ લોકો, બહુ હાર્ડ વર્કિંગ કરે છે. અને હવે હોય આમાં જો ક્યારેક ક્રેન આવી છે, એક વસ્તુ તૂટી ગઈ છે અને બધા મહેનત કરે છે ક્યારે એમાં. અને આપણને એક બોટ મળી છે, એમાં મચ્છી તાજી છે. આપણે ક્યારના ગોટતા હતા પહેલાં આપણને મળી ગઈ છે, તમને હું બતાવું હમણાં. અત્યારે આ તાજા ગુમલા છે. આ વસ્તુ શું કહેવાય? ગુમલા જ કહેવાય ને? આવી રીતના બધા મહેનત કરે, આમાં બહુ મહેનત કરે આ લોકો. આ અત્યારે જે કાઢે છે ને બધો વેસ્ટ માલ છે. તાજી મચ્છી આ છે, તાજી મચ્છી ઓરિજિનલ તાજ. ફોનમાં તો લાગો એમને થોડા વિડીયો ઉતારાય ફોનમાં લાગો બરોબર છે ને. થોડીક મહેનત તો કરવા લાગવી પડે. મહેનત એક વિડીયો બને ને પછી તમારે જમવા જ બેસી જાય બસ. હું અત્યારે આ છે ઝીંગા ઓરિજિનલ તાજા. આપણી પાસે જે આવે ને તાજા ઝીંગા એ આવે 10-15 દીના. અત્યારે જે વેસ્ટ કચરો વિધો ને એ છે તાજી મચ્છી બધી વહી ગઈ છે. અત્યારે રવાના થઈ ગઈ છે એક બોટ. કમસે કમ 20 કિલોમીટર જાય દરિયામાં. અહીંયા તમે એકવાર આવી ગયો ને તો તમને મજા જ આવ્યા કરે, નજારો કાંઈ ઘટે નહીં એવો છે. ત્યારે માલ કાઢે છે. તો હવે આપણે આવી ગયા છીએ બોટની અંદર અને આ ભાઈ આપણને બધું સમજાવશે કે એનું હેન્ડલ શું કામ આવે. આ હેન્ડલ શું કામ આવતું છે? સ્ટીરિંગ છે, અહીંથી બોટ લઈ જવા માટે કામ લાગે. પછી આ છે ગેર, આ ગિયર છે, આગળ હાલે ને આવી રીતે પાછળ હાલે. ને આ છે સાઈડ લીવર. લીવર. હા, આ છે જીપીએસ છે, આપણે જ્યાં ત્યાં જવું હોય ત્યાં લઈ જાય આપણે. બરોબર. આ છે આપણે વોકી ટોકી, ગમે ત્યાં આપણે ફરવાના હોય તો ગમે એને પૂછી શકીએ. શું વાત છે. પછી એ બધા માણસો રહે કે આમાં? આમાં જ આ રીતના બધાને કોઈ બિસ્તરા બધાને ગોદડા હોવા માટે બધાને સામાનની થેલીઓ હોય, બધી વસ્તુ હોય. કેટલા જણા આમાં ટોટલ હમાતા હે? આમાં ટોટલ 8 જણા. 8 જણા. આમાં નીચે હોય ને આ નીચેનો ભાગ છે. આ અહીંયા પણ બધા હોઈ જાય, આરામ કરે. જો કાંઈ ઘટે નહીં. આવી રીતની માછીમારોની લાઈફ છે. માછીમારોની લાઈફ આવી રીતની છે. પછી આનું તમારે જમવાનું ને એ બધું ક્યાં? જમવાનું બધું પાછળની સાઈડમાં. પછી આ બધા લોકો જમે છે એનું રાંધવાનું ને એ બધું? એ બધું રાંધવાનું છે, ચૂલો છે, બરાબર ગેસના બોટલ છે, પીવાનું પાણી ને એ બધું. હા ભાઈ. 2 જણા આરામ કરતા અહીંયા બધું રાંધવાનું. ભાઈ ભાઈ ટાઈમ નહોતો પણ તમારો આભાર અને મારી માટે ટાઈમ લઈને આવ્યા. કાંઈ વાંધો નહીં, આવજો મારો ભાઈ.
આપણા માટે ચાલુ કામ મેકીને આપણા માટે એ વિડીયો બનાવવા હાટો આવ્યો, એનું કામ ચાલુ હતું તો એ છતાં આપણા માટે આવ્યો. ને અહીંયા બધા જાફરાબાદવાળા લોકો બહુ પ્રેમ આપે અને બધી વસ્તુમાં આપણને ના ન પાડે અને બહુ બધે સપોર્ટ કર્યા. તો જાફરાબાદના લોકો જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ને આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. આપણે મળીશું નવા બ્લોગમાં ને નવા અંદાજ સાથે.